મિત્રો, વંદે માતરમ. આજે આપણે એક્ટિવિટી 10 કરીશું, 7th સ્ટેન્ડર્ડ. આજ આપણે ઇંગ્લિશમાં વાંચીશું કે અહીંયા મનીષાની બે નોંધો ભેગી થઈ ગઈ છે, જેમાં તેઓ ગઈકાલે કરેલા અને આવતીકાલે કરેલા કાર્ય નોંધે છે અને તે બંને નોંધ અલગ અલગ પાડે છે અને એવી રીતે લખે છે. તો આ કરવું જરૂરી છે? પહેલાં તો મને એક નોંધ કરવું સારું છે? ના મેડમ, શું ખોટું નોંધ કરવાની? આપણને બધું યાદ જ હોય ને, આપણે કરતા હોય એટલે તો લખતા હોય. શું કરવા લખવાનું? એવું ઘણા વિચાર કરતા હશે બાળકો. પણ તમને કહી દઉં કે જો તમે મારું પૂછો કે મેમ તમારો અભિપ્રાય શું છે, તો હું કહીશ કે બાળકો લખવું જોઈએ. કેમ? કારણ કે આપણા પાસે એક સૂચિ રહે જેમાં આપણે કહી શકીએ કે ના, આ ટાઈમે સન્ડેના 8 વાગે હું આ કરતી હતી, 9 વાગે 8 વાગે હું મંદિરે પહોંચી ગઈ, 9 વાગે હું ઓફિસના કામમાં થોડું બહાર ગયેલી, મંડેના. આ ટ્યુઝડેમાં હું થોડું પોસ્ટ ઓફિસમાં જઈને આવી, વેનસડેમાં હું થોડું બેંકનું કામ હતું એ કરવા ગયેલી. તો એ રીતે આપણું સર્ક્યુલેશન ઓન રહેશે બાળકો. On Sunday, I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Sohail at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. Okay, તો અહીંયા શું કહેવા માંગે છે બાળકો? ઓન સન્ડે આઈ વોક અપ, 8 વાગે એને ઉઠી ગયા અને એમનું ખુદનું બ્રેકફાસ્ટ રેડી કર્યું. પછી એમને ફરી આઈ વોક અપ એટ 6 a.m. બીજા દિવસે એ 6 વાગે ઉઠી ગયા. બીજા દિવસે એ એમના બેસ્ટીને મળવા ગયા, બેસ્ટ ફ્રેન્ડ સોહેલને મળવા ગયા 10 વાગે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 વાગે એમને ઘર પડતું મૂકી દીધેલું અને એ જતા રહેલા એમના કામ માટે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, એ એમના પોસ્ટ ઓફિસમાં જતા રહેલા. આઈ પોસ્ટેડ ધ એન્વેલોપ. આઈ રિટર્ન્ડ હોમ. એમને પછી શું કર્યું? પોસ્ટ કર્યું એમનું એન્વેલોપ. અને અહીંયા એમને કીધું છે કે 8 વાગે હું ઉઠ્યો છું. પછી બીજે દાડા એ યેસ્ટરડે એ 6 વાગે ઉઠેલા, કારણ કે 2 ટાઈમિંગ્સ આપેલા. તો આપણે આપણું થોડુંક મગજ ચલાવવાનું, કારણ કે 8 વાગે ઉઠ્યા પછી 6 વાગે કેવી રીતે હું? હા, 6 વાગે બીજા દિવસ સાંજના હોય, બીજા દિવસના હોય, રાઈટ? તો એ રીતે આપેલ છે, આપણે ડિસ્ટિંગ્વિશ કરવાનું. એ બધું આપણે એમને અલગ સૂચિમાં લખવાનું. આઈ ટોક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ એન્ડ આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. આઈ કેમ બેક એટ 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched the TV and played video games with my friends. તો એમને શું કર્યું? એમને ટીવી જોયું 7 વાગ્યા સુધી. 7 વાગે રિટર્ન કર્યા, થોડીક વાર ટીવી જોયું અને ગેમ્સ રમ્યા. ટીવી જોવું પણ થોડું સારું એન્ટરટેનમેન્ટ મળે, વિડીયો ગેમ્સથી પણ તમારું મગજ ચાલે, પણ બહુ નહીં, અડધો કલાક બહુ થયું. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફ્રેન્ડ્સ. ઇવનિંગમાં એમને ડિનર લેવું હતું. ઇવનિંગમાં ટાઈમ નથી કીધું, બસ અપ્રોક્સિમેટલી એમને કીધું છે ઇવનિંગ. આફ્ટર dinner I will read for some time and I went to the bed at 8 a.m. પછી એમને શું કર્યું? ડિનર પછી એમને આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, અને PM એકચ્યુઅલી AM લખ્યું છે અહીંયા, PM હોવું જોઈએ, કારણ કે AM ઇઝ ફોર, થોડી મિસ્ટેક છે અહીંયા ટેક્સ્ટબુકમાં, PM હોવું જોઈએ બાળકો.
કારણ કે AM એ સવાર થઈ, તો સવાર તો કોઈ ઊંઘવા ના જાય 10 વાગે, એટલે PM હશે. ચલો, યેસ્ટરડે પછી એમને શું કર્યું? યેસ્ટરડે જ્યારે આઈ વોક અપ એટ 6 o'clock, ત્યારે એ શું કરેલું એ તમારે લખવાનું જ રહેશે. તો એ સોહિલના ઘરે ગયા કેટલા વાગે? 10 વાગે. એ તમારે અહીંયા સૂચિમાં લખવાનું રહેશે. અને એમને 9 વાગે ઘર છોડ્યું, 9 વાગે એમને ઘર મૂકી દીધું અને જલ્દી જતા રહ્યા. પછી ઓન સન્ડે વેન આઈ વોક અપ એટ 8 o'clock, એમને શું કર્યું? એમને બ્રેકફાસ્ટ લીધું. ઓકે, અને પછી એમને શું કર્યું? એ બધું તમારે લખવાનું. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, આઈ પોસ્ટેડ ધ એટ હોમ, આઈ વિલ પ્લે ધ ચેક, એન્ડ દેન હી વેન્ટ ટુ ધ મૂવી. એ કહી શકો તમે કે જ્યારે સન્ડે હતો ત્યારે 2 નોંધ હતી એમની. તો સન્ડેના એ ઉઠ્યા, એમને બ્રેકફાસ્ટ કર્યું એન્ડ પછી એ ગયા પોસ્ટ ઓફિસમાં, કારણ કે અહીંયા એમને 9 વાગે ઘર છોડી દીધેલું. આ 10 વાગે અહીંયા એ એમના ફ્રેન્ડને મળવા ગયેલા. ક્યારે? યેસ્ટરડે. અને સન્ડેના એ એમને ઘર તૈયાર થઈને બ્રેકફાસ્ટ કરીને 9 વાગે પડતું મૂક્યું, રાઈટ? તો એ જતા રહ્યા. અને પછી એમને પોસ્ટ ઓફિસ ગયા અને પ્લેસ ચેસ કર્યું, એમના ઘરે ગયા, સોહિલના બ્રેકફાસ્ટ કર્યું એમને ત્યાં, એમના જોડે ચેન્જ કર્યું ડ્રેસ, અને ફરી 5:30 વાગે એ આ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓકે, કારણ કે 9 વાગે સુધી વિગત અહીંયા પછીની જે થયું એ તમારે અહીંયા લખવું પડશે સન્ડેનું રૂટીનમાં. અને પછી એ રિટર્ન કર્યા સન્ડેના 7 વાગે એમના ફ્રેન્ડ્સ જોડે, અને 10 વાગે ઊંઘવા ગયા. તો આવી રીતે આપણે ડિસ્ટિંગ્વિશ કર્યું છે બાળકો કે કેવી રીતે એ ઉઠ્યા સન્ડેના, પછી શું કર્યું એમને. તો એ રીતે તમે પણ અહીંયા વાંચી શકો છો કેવી રીતે એમને ફિનિશ કર્યું એમનું કામ. પછી એક્ટિવિટી 11માં આપણે જોઈશું કે અહીંયા કોણ છે એક્ટિવિટીમાં? એક્ટિવિટી 11માં આશમા લિવ્સ ઇન ગાંધીનગર. વન ડે હર કઝન રિઝવાન એમના ઘરે આવેલા, એન્ડ હી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. દે રિટર્ન્ડ હોમ એન્ડ આશમા ઓપન ધ ડોર. પછી આશમાએ કીધું રિઝવાનને કે રિઝવાન શું થયું? તો એમને કીધું, ઓ આવો આવો, વેલકમ, ઓ વોટ ડુ આઈ સી. તો આશમા, જે પણ આપણા ઘરે આવે બાળકો, આપણે એકદમ વ્યવસ્થિત એમનું સરસ રીતે પાઉંચાર કરવું જોઈએ, રાઈટ? એમને પૂછવું જોઈએ કે કેમ શું, એમ નહીં કે બસ પૂછી લીધું, નહીં પૂછ્યું, એવું ન હોવું જોઈએ, અદરવાઇઝ એમને ખોટું લાગી શકે છે. રિઝવાને કીધું, વોટ ઇઝ ધીસ? એમને કીધું, વોટ ઇઝ ધીસ ઇઝ યોર હાઉસ આશમા. આશમાએ કીધું, યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ, ઓનલી અ મંકી કેન ડુ ઇટ. Oh my God, the back door is not closed. I forgot to close it. Oh dear, look, there are on the trees the lucky monkey eating the potato chips. અરે આખું ઘર એમનું તહેસ નહેસ હતું બાળકો. એટલે એમણે કીધું કે આ ઘર વ્યવસ્થિત મૂકેલ નથી. કેમ? કારણ કે ત્યાં કોઈ સંયમ જ નહોતું. પાછળનો દરવાજો ખુલ્લો, મંકી આવી ગયેલા, જો અહીંયા લખ્યું છે મંકી આવી ગયેલા, અને ખાતા હતા એમના ચિપ્સ. ઓકે, તો એમને કીધું કે આ વ્યવસ્થિત અરેન્જ કરો, એટલે અફરાતફર હતી. બિફોર ધ મંકી એન્ટર્ડ, તો એ ઘરનું સીન આવું છે. પછી શું હશે તો રામ જાણે, આપણે જોઈશું આગળ. ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. ઓ ડિયર, લુક, ધેર આર on the tree the lucky monkey is eating your potato chips. Those chips were for you, so the monkey is luckier than you.
ઓકે, લેટ્સ અરેન્જ ધ બુક ઇન ધ સિવિલાઇઝડ વે. લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝડ વે. લેટ્સ ડુ ઇટ. હોપ હોપ હોપ. તો એમને કીધું, રિઝવાને કીધું કે ઘર તો એકદમ બિલકુલ બી વ્યવસ્થિત નથી, હે ને, કોઈ મંકીનું ઘર છે એવું લાગે છે. તો એમને શું કર્યું, એમને કીધું આપણે સરસ રીતે આને અરેન્જ કરીશું. પછી શું થયું, લેટ્સ સી વોટ ડીડ ધ મંકી ડુ. ધ મંકી એન્ટર્ડ, અને એમને શું કર્યું, આફ્ટર ધ મંકીઝ વિઝિટ, જો તો એ જ્યારે એમને અરેન્જ કર્યા બાળકો, ત્યારે એ પેજ એકદમ કેવું હતું, ખરાબ હતું. કારણ કે એના પહેલાં મંકીએ બધું તહેસ નહેસ કરી દીધું. અને શું કર્યું આપણે જોઈશું. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ એન્ડ હી સ્કેટર્ડ. એમને બધું સ્કેટર્ડ કરી દીધું બાળકો. ધ ટેબલ ફેન વોઝ ઓન ધ કોટ. ફેનને પેલા કોટ પર મૂકી દીધું, ટેબલ પર, and table was near the cot, and the monkey broke the study lamp, and the monkey took out the shoes from the shoe rack and threw them out. એમને ઉચકીને ફેંકી દીધું બધું, અને મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, એન્ડ ઇટ વોઝ, એટલે બધું રમણ ભમણ એમને કરી દીધેલું. એન્ડ ધ કબર્ડ વોઝ ક્લોઝડ. નાવ ઇટ ઇઝ ઓપન, એન્ડ ધ મંકી પુટ ધ ફ્લાવર્સ ઓન ધ વાઝ. એટલે ફ્લાવર વાઝને સોફા પર મૂકી દીધો. એન્ડ ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. જે પહેલાં સ્ટૂલ પર હતું એ એમને સોફા પર મૂકી દીધું. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. તો આવું બધું હતું. જો પહેલાં બિફોર આવું હતું અને પછી આવું હતું. તો તમારે હવે અરેન્જ કરવાનું છે. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. જે મેં કીધું તમને કે મંકીને, આ તમારે હોમવર્ક રહેશે બાળકો. આ તમારે લખવાનું છે કે સ્કેટર્ડ હતું બધું, તો શું કરેલું, તો ટેબલ ફેન દોરો, એના ઉપર કોટ મૂકો, ટેબલ પર કોટ છે, નિયર ધ કોટ છે, અને મંકીએ બ્રોક કરી દીધું બધું. ટેબલ જે સ્ટડી લેમ્પ હતું તમે જોયું અહીંયા, એ પણ તોડી ફોડીને કરી દીધું બધું. ઓકે, અને ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. જે સ્ટેચ્યુ હતું અહીંયા એ એમને ફ્લોર પર અહીંયા નાખી દીધું. ઓકે, તો તે તમને બધું અહીંયા બતાવવાનું છે. તો એ ડ્રોઈંગ કરજો. ડ્રોઈંગમાં હોમવર્ક રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય બાય, સી યુ.